ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના થોવાવી ગામે ભાજપ યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થોવાવી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું। તો તાલુકા ભાજપ પ્રમુખ નીરવભાઈ પટેલ, ભાવિશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તાઓ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। जनसंघના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જી, જેમના માટે કહેવાય છે જ્યાં બલિદાન हुए श्यामा प्रसाद मुखर्जी वो काश्मीर हमारा है। એ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપે ડભોઈ તાલુકાના થોવાવી ગામે ડભોઈ તાલુકા યુવા મોરચા દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવાનોએ એમાં ભાગ લીધો છે। આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ, મહામંત્રી પાર્થભાઈ, યુવા મોરચાની સમગ્ર ટીમ અને તાલુકાના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમામ યુવાનોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે સામાજિક કાર્યમાં એમનું આ યોગદાન યાદ રાખવામાં આવશે। સાથે જ શ્યામા પ્રસાદ મુખર્જી જેને માટે બલિદાન આપ્યું છે એને યાદ કરીને આપણે સૌ એમને બ્લડ ડોનેશન આપીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ, જે તે જ્યાં પણ હોય એમનો અંતરાત્મા દેશ આજે જે પ્રગતિ કરી રહ્યો છે એ જોઈને ખુશ રહે અને પ્રભુ એમના આત્માને શાંતિ પણ આપે।